painted, painless learning. जय हिंद डियर स्टूडेंट्स, जय हिंद जय हिंद जय हिंद। ए हालो हालो बापलिया हालो, रेडी छो? આપણે ઓલરેડી બે દાખલા કરી ચૂક્યા હતા, ત્રીજો દાખલો આપણે હવે ગણવાનો છે। હાલો રેડી ભાઈ, તમારું આ ચેપ્ટર પૂરું થઈ જાય બરાબર। તમારા વીકમાં 3 પડકારના લેક્ચર છે, અત્યારે તમને ટાઈમ ટેબલ ગ્રુપમાં આવી ગયું હશે। 7:30 વાગે તમારે વીકમાં 3 દિવસ હશે, તમને એક રવિવાર લેક્ચર ને બાકી બીજા 3, એટલે એમ તમારે 3 લેક્ચર હશે વીકમાં। અને જેવું આપણું આ 6થું ચેપ્ટર પૂરું થઈ જાય એટલે બધાને 1 થી 6 ચેપ્ટર હશે પ્રથમ સત્રમાં, હે ને। 5મું ચેપ્ટર તો ખાલી એક જ લેક્ચરનું છે, તરત પૂરું થઈ જશે। તો 1 થી 6 ચેપ્ટર છે, તો મને એમ કહો કે 6 સિવાય બીજું કોઈ ચેપ્ટર તમને સ્કૂલમાં પૂછાવાનું છે? 6 ચેપ્ટર સિવાય બીજું કોઈને કઈ સ્કૂલમાં પૂછાવાનું છે? 1 થી 6 જ છે ને સર? પડકાર બેચ હા બધાને લોક જ આવશે, ચિંતા ન કરો। કાલ સવારે જેટલા લોકોને પડકાર બેચ લોક આવતી હોય ને, કાલ સવારે તમે લોકો શું કે તમારા નંબર મને નાખી દેજો, કારણ કે હજી આપણે ઓલો ઓપ્શન નવો એપ્લિકેશનમાં મૂક્યો છે, એટલે બધાને છે કે નહીં લોક જ દેખાડશે। પણ કાલ સવાર 9:30 વાગે કે 10 વાગે અથવા બપોરે તમે સવારે સ્કૂલમાં આવો તો બપોરે આવી જાઓ એટલે કહેજો, એટલે દેવ્યાની મેમ તમને ઓપન કરી દેશે, ને બાકી હોય તો હું ઓપન કરી દઈશ, ચિંતા નહીં કરતા। ઓકે ચાલો, ડન છે? ચાલો દાખલા નંબર 3। દાખલામાં શું કીધું છે કે આકૃતિ 6.15 માં PQR બરાબર PRQ છે। હવે PQR ગોતવા જાવ, ક્યાં છે? તો કે PQR એટલે કે આવડો આ ખૂણો, PQR એટલે કે આ અંદરનો ખૂણો, અને PRQ એટલે કે આ બહારનો ખૂણો, હે ને? હાલો ડન, આ બે હરખા છે। તો સાબિત કરો કે PQS એટલે કે આવડો આ ખૂણો, ટંટણાન PQS એટલે કે આવડો આ ખૂણો, જેમાં હું સ્ટાર કરી નાખું છું, અને PRT એટલે કે આ બાજુનો ખૂણો, બે હરખા છે। આ સાબિત કરવાનું છે। હાલો કરી નાખું છે સાબિત, કરી નાખું છે સાબિત, કરી નાખું છે। હલો હલો કરી નાખું છે? હા કે ના? હાજી હાજી કે નાજી નાજી? હાજી। ઓકે ચલો, તો દીકરાઓ અહીંયા હું એક કામ કરું છું, આ દાખલો તમને હેલો પડે એટલા માટે આપણે ધારી લઈએ કે ધારો કે ખૂણો PQR બરાબર ખૂણો PRQ આપણને આપેલું જ છે, તો આના બરાબર હું x ધારી લઉં, આના બરાબર હું x ધારી લઉં। હાલો ડન થઈ ગયું, આના બે બરાબર મેં x ધારી લીધું। ડન છે? ડન છે દીકરાઓ? ટપ્પો પડ્યો? ટપ્પો પડ્યો? હા કે ના? હાજી હાજી? ઓકે। હવે દીકરાઓ આપણે શું કરવાનું, તો કે આપણે રેખિક કોણની જોડ શીખ્યા। આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય ને, બરાબર ને? રેખિક કોણની જોડ, આ બે ખૂણાનો સરવાળો 180 થાય। કોનો? તો કે PQS અને PQR। તો અહીંયા લખી નાખું છું ખૂણો PQS વત્તા ખૂણો PQR બરાબર 180। અહીંયા લખી નાખું રેખિક કોણની જોડ, રેખિક કોણની જોડ, કોણની જોડ। હાલો ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? આ x નથી ધારતા, આમ નંબી થઈ જશે, આમ નંબી થઈ જશે, કાંઈ x નથી ધારવું। હાલો ડન છે? આ મળી ગયું સમીકરણ 1। હવે બીજી રેખિક કોણની જોડ બને, જો આવડી, આનો સરવાળો કેટલો હોય? રેખિક કોણ છે એટલે 180 હોય, તો જરાક ધ્યાન રાખો। તો કે અહીંયા જે છે એ શું છે ભાઈ? તો કે PRQ, તો અહીંયા લખું છું ખૂણો PRQ વત્તા અંદરનો ખૂણો અને બહારનો ખૂણો PRT, અહીંયા લખું છું PRT બરાબર 180। શું લેવા? તો કે રેખિક કોણની જોડ। આ સમીકરણ 2। હાલો ટપ્પો પડ્યો? બે સમીકરણ, બે રેખિક જોડ લીધી, એક આ બાજુ અને એક પેલી બાજુ। હાલો ડન લખો બધાય કોમેન્ટમાં, ડન લખો બધાય કોમેન્ટમાં, ડન લખો બધાય, ડન લખો કોમેન્ટમાં। સમજાણું? જયવાલ? હા બેટા કાંઈ વાંધો નહીં, કાલે સવારે તમે મોકલજો નંબર એટલે બધાને ઓપન થઈ જશે, બધાને લોક જ આવતો હશે, એમાં કાંઈ નવી વાત નથી। ઓકે હાલો હજી એક વખત, હજી એક વખત આવડો આ બે ખૂણા PQS અને PQR 180, PRT, તો અહીંયા હું તમને પેલા 12 નો ખૂણો લખી દઉં એટલે બે જગ્યા પેલા 12 જ રહે, PRT
આર ટી વત્તા 12 નો ખૂણો લખો પી આર ટી. હવે પી આર ક્યુ બરાબર 180. હાલો ડન છે, ડન છે બચ્ચા, ડન છે, ડન છે. એ હાલો હાલો ડન. હવે જરાક જુઓ, તમે મને કહો એક્સ ધારીને દાખલો કરાવવું કે એક્સ ધાર્યા વગર દાખલો કરાવવું? કેમ કરાવવું? એક્સ ધારીને કરાવવું કે એક્સ ધાર્યા વગર કરાવવું? એક્સ ધારીને કરાવવું કે એક્સ ધાર્યા વગર કરાવવું? કેમ કરાવવું? એક્સ ધારીને, એક્સ ધારીને. ઓકે, તો અહીંયા આપણે ધારી લઈએ. ધારો કે, આ થોડીક પેનું નાની કરી નાખું, પીપી. ધારો કે આ બે બરાબર આપણે એક્સ લઈ લીધું. હવે જો એક્સ ધાર્યું છે એટલે મૂકી દઈએ. આને થોડુંક હેઠું લઈ લો. ટન ટણ તોડું તોડું તોડું. હાલ બાપા હાલ, હાલ બાપા હાલ. પીપી. ઓકે, એલા એ તારી માના હમ છે, આવ નહીં બાપા, આવ નહીં, અમારા છોકરા વાટે છે. હાલ હાલ્યો હાલ્યો હાલ્યો. હાલો હવે જરાક સમજજો બચ્ચાઓ. આપણી આગળ PQR બરાબર x છે. PQR છે આપણી આગળ, તો અહીંયા જોયું PQR તેની જગ્યાએ x મૂકી દઉં. તો અહીંયા PQS વત્તા x બરાબર 180. આ x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય, એટલે PQS બરાબર 180 માઇનસ x. આ થઈ ગયું સમીકરણ 1. અહીંયાથી હું કાઢી નાખું છું. સેમ આપણી આગળ PRQ બરાબર x છે, એટલે અહીંયા હું મૂકી દઉં PRT ખૂણો PRT વત્તા આના બરાબર શું છે આપણી આગળ x, એટલે x મૂકું બરાબર 180. આ પ્લસ x છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, એટલે ખૂણો PRT બરાબર 180 માઇનસ x. હાલો આ મળી ગયું સમીકરણ 2. ડન થઈ ગયું દીકરાઓ, ડન થઈ ગયું દીકરાઓ, ડન થઈ ગયું. હાલો 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 ડન છે દીકરાઓ. હજી એકવાર સમજાવું છું, હજી એકવાર સમજાવું છું, હજી એકવાર દીકરાઓ સમજાવું, ધ્યાન રાખો. જો બેટા હજી એકવાર સમજાવું છું, જે નથી સમજાણું એના માટે. રેખિક કોણનો જોડનો સરવાળો 180 હોય તો આ PQS છે અને આ PQR છે. આ બેયનો સરવાળો કેટલો થાય? 180. તો અહીંયા PQS પ્લસ PQR બરાબર 180, કારણ કે આ રેખિક જોડ છે. બીજી રેખિક જોડ કઈ છે? આવડી આ. તો આ 12 નો ખૂણો PRT અને PRQ, તો આનો સરવાળો 180 થાય, જે અહીંયા લખ્યો PRT અને PRQ ઇઝ ઇક્વલ ટુ 180. કેમ આવ્યું? કારણ કે રેખિક જોડના ખૂણા. હાલો ડન છે દીકરાઓ. જોડના ખૂણા અથવા રેખિક કોણની જોડ લખો તોય હાલે, આ કંઈ પણ લખો હાલે. હાલો ડન થઈ ગયું દીકરાઓ. આપણને દાખલામાં આપેલું છે કે PQR બરાબર PRQ, એ બંને બરાબર આપણે x ધારી લીધું. અહીંયા PQR હતું એટલે x મૂક્યું હતું, x પ્લસ હતું, આ બાજુ આવ્યું એટલે માઇનસ થયું. PRQ બરાબર x જ છે, એ પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થયું. તો સમીકરણ 1 જુઓ અને સમીકરણ 2 જુઓ, બેની જમણી બાજુ સરખી છે. મતલબ એવી કે બેની ડાબી બાજુ કેવી હોય? સરખી. તો આપણે લખવાનું, તેથી દાખલો પૂરો થઈ ગયો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, સમીકરણ 1 અને 2 ને સરખાવતા બેયની જમણી બાજુ હરખી છે, એટલે બેયની ડાબી બાજુ હરખી હોય કે PQS બરાબર ખૂણો PRT. દાખલો પૂરો. આ સાબિત થઈ ગયું. PQS બરાબર PRT. હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. બધાયનો કોમેન્ટમાં આન્સર જોવે ડન છે. સર XYZ આપ્યા હોય તો તોય આ રીતે જ કરવાનું બેટા. ABCD નો કોઈ પણ આપ્યું હોય કંઈ વાંધો નથી. ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે બચ્ચાઓ. હાલો બધાયનો આન્સર જોવે, કોમેન્ટ ન કરે એને મારા હામ. હાલો બાપા જાઓ, હાલો. વેરી ગુડ, વેરી ગુડ, સરસ સરસ સરસ. હાલો એના પછીનો દાખલો. પેલા સ્ક્રીનશોટ પાડી લ્યો, ન પાડ્યો હોય તો સ્ક્રીનશોટ પાડી લ્યો બેટા. હાલો બાપલિયાઓ, હાલો. જેટલા લોકોને ટેસ્ટ આપવાની બાકી હોય બધા ટેસ્ટ આપી દેજો બાપલિયાઓ, ટેસ્ટ આપી દેજો. પેન્ટેડ એપ્લિકેશન
ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હાલો 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 હાલો, વેરી ગુડ. ચલો આગળ વ્યા જઈએ. નેક્સ્ટ વન. સર સાથે લખું છું. જે સાથે લખતા હોય ને બહુ સરસ બેટા. હાલો, મોસ્ટ આઈએમપી દાખલો તમને એક્ઝામમાં હોય ને હોય, ન હોય તો બાપુ તમારું ખાહાડું જ મારું માથું હશે ને હશે. હાલો, રેડી છો દાખલો કરવા માટે? ડન છે? રેડી? હાલો બાપા હાલો. રુદ્ર ક્યાં ખોવાઈ ગયો? હવે આન્સર આપ રુદ્ર. બોલો રુદ્ર. હાલો ડન. ઓકે, હા રેડી સર. બસ હવે મજા આવી. હવે ધ્યાન રાખો બેટા, આપણને હું કીધું, જો આ આકૃતિમાં x વત્તા y અને w વત્તા z સરખું હોય, x વત્તા y હરખા છે અને w વત્તા z હોય તો સાબિત કરો કે AOB રેખા છે. હમણાં કરી નાખીએ. કઈ રેખા છે? AOB. આ AOB રેખા છે એવું સાબિત કરવાનું છે. રેખા ક્યારે હોય તો કે જ્યારે 180 નો ખૂણો બનતો હોય તો એ રેખા હોય. કેમ તો કે રેખિક જોડની ખૂણાનો નિયમ છે ને, રેખિક જોડનો ખૂણા ક્યારે બને? રેખિક કોણના જોડ ક્યારે બને? તો કે જ્યારે કોઈ પણ રેખા હોય, બરાબર ને, ત્યાં કેટલાનો ખૂણો પડતો હોય? 2 ખૂણા હોય કે 3 ખૂણા, એનો સરવાળો 180 થાય તો પછી જે છે એ રેખા હોય. તો અહીંયા આપણે એવું સાબિત કરવાનું છે કે આ જે છે ને y અને x એ બેનો સરવાળો 180 થાય. y અને x, આ y અને x અથવા તો z અને w નો સરવાળો 180 થાય. એ આપણે સાબિત કરવાનું છે. કરી નાખીએ. કેમ કરશું ભાઈ? તો અહીંયા x વત્તા y આપ્યું છે ને, આ x વત્તા y બરાબર 180. પછી અહીંયા આપણને શું આપ્યું? w અને z. ખાલી 2 સ્ટેપનો દાખલો છે ભાઈ. તો જુઓ, આ x અને y ભેગું થઈને તમને રેખિક કોણની જોડ બનાવે છે, એનો સરવાળો 180 થાય. w અને z એની રેખા બને છે, એનો સરવાળો 180 થાય. તો મતલબ શું છે ભાઈ? તો કે મતલબ એવો છે કે ભાઈ અગર આ તમે 180 અને 180 નો સરવાળો કરો તો 360 થઈ ગયા. 360 થઈ ગયા એનો મતલબ એવો થાય છે કે આવડી આ રેખા છે. આપણે બસ આ 3 સ્ટેપમાં દેખાડવાનું છે. પલ્લો પડ્યો કે ન પડ્યો? થોડો પલ્લો પડ્યો? પલ્લો પડ્યો કે ન પડ્યો? હાલો 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 હાલો, ઝડપથી 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 બેટા. હાલો, બધાયનો આન્સર. જ્યાં સુધી બધાય આન્સર નહીં આપે ક્યાં લગી આગળ નહીં વધીએ. હાલો બાપલિયાઓ, ખબર પડી? ખબર પડી કેવી રીતના દાખલો કરશું? કેવી રીતના દાખલો કરશું? હલવુજી? હાલો હાલો, વેરી ગુડ. ચલો બચ્ચાઓ, તો આપણે એવું સાબિત કરી દેવું પડે કે x વત્તા y બરાબર 180 છે, એવું સાબિત કરી દેવું પડે. પણ કરી દઈએ. ઘટે તો જિંદગી ઘટે. જો કેમ સાબિત કરશું ધ્યાન રાખો. હાલો જોવો જરા કેમ સાબિત કરશું. પીપી. તો અહીંયા આપણે એક કામ કરીએ, જોવો ધ્યાનથી. આ જે છે y વત્તા x બરાબર ને, y વત્તા x બરાબર 180. સિમ્પલ. પછી કેમ આપણે લખવું પડશે ને કે ભાઈ AB રેખા છે અને x તેની છેદિકા છે, તો એમને ન લખો તો આને કહી દો સમીકરણ 1. હવે આગળ વ્યા જઈએ. આ z અને w ઈ પણ રેખિક કોણની જોડ છે, એનો સરવાળો 180 થાય. બરાબર ને? z અને w અથવા wz કંઈ પણ લખો, કાંઈ ચિંતા નથી બેટા. 180 આ સમીકરણ 2. અહીંયા તમે લખો હોય તો લખી શકો રેખિક કોણની જોડ. રેખિક કોણની જોડ. હાલો ડન. અહીંયા હું લખી નાખું રેખિક કોણની જોડ. હાલો ડન છે. હવે જરાક ધ્યાન રાખજો, આનો સરવાળો 180 આનો સરવાળો 180, બેનો સરવાળો કરો એટલે કેટલા થશે? સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. અહીંયા હું લખું છું સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. આ બે સમીકરણને આપણે ઉમેરી દઈએ બેટા. તો x વત્તા y કે y વત્તા x જે લખું એ પણ હું લાઈનમાં લખું છું. અહીંયા હું x વત્તા y જ કરી નાખું એટલે તમે કન્ફ્યુઝ ન થાવ.
x વત્તા y વત્તા w વત્તા z બરાબર 180 વત્તા 180 હે ને? તો આપણે તેથી લખી શકીએ x વત્તા y વત્તા w અને વત્તા z બરાબર 180 વત્તા 180 કેટલા થયા? 360 અંશ થયા. કેટલા થયા? 360 અંશ. તેનો મતલબ એવો થાય તેથી સાબિત થાય છે. તેથી સાબિત થાય છે. સાબિત થાય છે. અથવા તમે આને ઊંધી રીતે કરી શકો. આ તમે આમે કરી શકો. જો આને છે કે નહીં, આને આમે કરી શકો કે ભાઈ આ પેલું સ્ટેપ તમે કરી નાખો. જો હું તમને સમજાવું, તમે આમે લખી શકો. અહીંયા y x w z છે, ચારેયનો સરવાળો કરીએ ભાઈ, હે ને? કે ભાઈ x વત્તા y વત્તા જો આ x વત્તા y વત્તા z વત્તા w આ ચારેયને લીધા x વત્તા y વત્તા z વત્તા w બે રીતે કરીએ કાંઈ બરાબર 360. પછી તમે શું કરો ભાઈ? તો કે x વત્તા y એમનેમ, અહીંયા z વત્તા w છે. આ જો z વત્તા w તો w વત્તા z એની જગ્યાએ આપણે પાછું લખીએ કે x વત્તા y બરાબર 360. તો અહીંયા x વત્તા y બે વખત થઈ ગયા એટલે હું લખું 2 કૌંસમાં x વત્તા y બરાબર 360. બે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થાય એટલે x વત્તા y બરાબર 360 ભાગ્યા 2 અને તેથી x વત્તા y બરાબર 180. અને તેથી આપણે કહી શકીએ કે AB એ રેખા છે અને OC છેદિકા છે. OC છેદિકા છે. કેમ ભાઈ? આ બેનો સરવાળો 180 થયો. 180 થાય મતલબ રેખિક જોડ છે. તો એનો મતલબ એવો થાય કે AOB શું છે? રેખા છે. તેથી AOB શું છે? રેખા છે. હાલો ડન થઈ ગયું દીકરા. આ વધારે ઈઝી પડશે. ચલો ડન થઈ ગયું. ચલો ડન થઈ ગયું. હજી એક વખત દાખલામાં આપણને આપ્યું હતું xy વત્તા w વત્તા z બે હરખું છે. આપણે લીધું x y z w ચારેયનો સરવાળો 360. સાહેબ હું લેવા 360 કર્યું કારણ કે વર્તુળ બને. વર્તુળ કેટલા ડિગ્રી હોય? 360 ડિગ્રી હોય એટલે 360 ડિગ્રી 360 ડિગ્રી 360 અંશ. x વત્તા y એમનેમ, z વત્તા w ની જગ્યાએ હું લખવાનું x વત્તા y પાછું લખ્યું. દાખલામાં જ આપ્યું છે આપણને કે w વત્તા z હોય ને x વત્તા y લખો એટલે લખી નાખ્યું. બે વખત થઈ ગયું x વત્તા y એટલે 2x વત્તા y બે ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા એટલે 180 થઈ ગયા. 180 ત્યાં મતલબ આ રેખિક કોણની જોડ બની ગઈ. વાર્તા પૂરી. હાલો ડન છે. હાલો ડન છે. ડન 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 ડન. ક્લિયર ક્લિયર. એ હાલો હાલો બાપલિયા હાલો હાલો બાપલિયા હાલો. બે દાખલા હજી કરવાના છે. હજી બે દાખલા કરવાનું છે આપણે એટલે આ સ્વાધ્યાય પૂરો. હાલો સ્ક્રીનશોટ પાડો. હારવાર લખતા જતા હોય કોમેન્ટમાં ફોટો મોકલી દો. સ્ક્રીનશોટ પાડો જે હારવાર ન લખતા હોય. હાલો ઓકે. ફાસ્ટ ફાસ્ટ ફાસ્ટ. યસ ફાસ્ટ ફાસ્ટ. એના પછી છઠ્ઠો દાખલો. એના પછી છઠ્ઠો દાખલો. 6 અને 7 બંને IMP છે ને બેટા એટલે ધ્યાન રાખવાનું. હાલો રેડી છો છઠ્ઠો દાખલો કરવા માટે? ક્લિયર 100%. શાબાશ. ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. હવે આ દાખલો જે છે ને એ કદાચ પેપર અઘરો કાઢવો હોય તો પૂછે. બાકી છઠ્ઠો દાખલો, 7મો દાખલો મોસ્ટ IMP છે. આ તો તમને આશા જ છે. તો પેલા છઠ્ઠો દાખલો કરાવી દઉં ને પછી 7મો કરાવો, 5મો કરાવો કારણ કે એ થોડોક અઘરોય છે. આ હેલો છે. હાલો આ હેલો પેલા કરી નાખીએ. 5મો અઘરોય છે અને સાબિત કરવાનો છે. થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. દાખલામાં કીધું ખૂણો XYZ 64 નો છે. અહીંયા આકૃતિ આપણે દોરવાની છે. અત્યાર લગી બધા દાખલામાં આકૃતિ આપેલી હતી. આકૃતિ કેમ દોરવાનું ધ્યાન રાખવું. આપણે એમ કીધું કે ખૂણો XYZ તો હું એક ખૂણો દોરી નાખું છું. બરાબર ને? અહીંયા નામ આપું છું x, અહીંયા y આપું છું, અહીંયા નામ આપું છું z અને આ આપણને આપ્યો 64 અંશ. આગળ વાંચીએ. x અને y ને p બિંદુ સુધી લંબાવો. આ x અને y છે ને આને p બિંદુ સુધી લંબાવવાનું કીધું ભાઈ. ઉભાઈ લો p બિંદુ સુધી લંબાવો ભાઈ આને. હાલો ભાઈ આને p બિંદુ સુધી મેં લંબાઈ નાખ્યું. જો આ આકૃતિ કેમ દોરું સમજજો. પેલા x અને y દોર્યું, x y z દોર્યું, x y z 64. x અને y ને p સુધી લંબાવો એટલે x અને y ને મેં p સુધી લંબાઈ દીધું. આગળ આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. આ દોરી નાખી આનો 1 માર્ક્સ મળે. હળુજી કેમ દોરવાની? 1 માર્ક આકૃતિ દોરવાનો મળે. ડન છે? ડન છે? આવડે આકૃતિ દોરતા બધાને 1 માર્ક્સ ક્યાંય ન જવો જોઈએ. પૂરો 1 માર્ક્સ આવે. પૂરો 1 માર્ક્સ આવે. દાખલા નંબર 4 બાકી.
જોઈ લો બેટા, બાકી હશે તો કરી નાખશું આપણે. આ દાખલા નંબર 4 તો કર્યો મારી જાન, આ 4 તો કર્યો બેટા આપણે. જો ભાઈ રોનકભાઈ, 4 તો કર્યો મારો દોસ્ત, 4 તો કર્યો મારા ભાઈ, હે ને, બાકી નથી બચ્ચા. હાલો આકૃતિ દોરતા આવડે. એના પછી જો કિરણ YQ, ઓકે YQ, આ Y અહીંયા છે, ત્યાંથી એક બીજું કિરણ દોરવાનું છે YQ, એ ZYP નો દ્વિભાજક હોય એટલે YQ, આ YQ છે દ્વિભાજક, આ YQ છે, હે ને. દ્વિભાજક એટલે હું બેટા, તો કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો સરખો હોય એને દ્વિભાજક કહેવાય. બે હરખા ભાગ પાડે ને તો એ દ્વિભાજક. આ ZYP હતો એમાં વચ્ચે આ YQ નીકળ્યો હોય, દ્વિભાજક છે. દ્વિ એટલે બે, ભાજક એટલે ભાગ, જેના બે હરખા ભાગ પડતા હોય એને દ્વિભાજક કહેવાય. ટપ્પો પડ્યો બેટા? એટલે મેં XX લખ્યું. તમે ABCD નો કોઈ પણ XX નથી લખતો. ચલો અહીંયા હું AA લખી નાખું, કારણ કે દાખલામાં ઓલરેડી X તો છે જ તે, એટલે હું અહીંયા AA લખી નાખું છું. હાલો ડન છે. તો આપણને એમ કીધું કે XYQ ગોતો. આ ક્યાં આવ્યું ભાઈ? તો કે XYQ. ઓકે, હું બ્લેક કલરમાં કરી નાખું, બ્લેક કલરમાં કરી નાખું. XYQ મળી જાય સાહેબ, કાંઈ વાંધો નથી, મળી જાય, કાંઈ વાંધો નથી. 64 + A કરો એટલે મળી જાય. તો એ ગોતશું હમણાં, મળી જશે, 2 મિનિટ થશે. હાલો, અને વિપરીત QYP ગોતો. QYP ક્યાં છે? તો કે QYP વિપરીત. હાલો ગોતી નાખશું, કાંઈ વાંધો નથી. તો આપણે એક કામ કરીએ, પેલા A ગોતી નાખીએ. A કેમ ગોતશું? ધ્યાન રાખો બેટા, આ આખી આપણે લઈ લઈએ તો આ રેખિક કોણની જોડ થઈ ગયું. 3 ખૂણા છે, એક 64, બીજો A અને ત્રીજો A, રેખિક કોણની જોડ છે એટલે એનો સરવાળો તો 180 જ થવાનું. તો આપણે લખીએ કે ખૂણો, 3 ખૂણા નામ છે ભાઈ, XYZ, અહીંયા લખું છું ખૂણો XYZ, વત્તા આ બીજો ખૂણો A લખેલું છે ZYQ, તો અહીંયા લખું ખૂણો ZYQ, વત્તા ત્રીજો ખૂણો QYP, ઓકે અહીંયા લખી નાખું QYP, બરાબર 180, કારણ કે રેખિક જોડ છે, રેખિક કોણના ખૂણા છે, તો અહીંયા લખું રેખિક કોણ, સિમ્પલ. હાલો ડન છે. આ તો આપણી આગળ 64 છે, વત્તા આ A ના આ A આપણે ધાર્યો છે, તો અહીંયા લખવાનું કે ધારો કે, આપણે એક સ્ટેપ વધારી દઈએ કે ZYQ બરાબર QYP બરાબર A. એ ધારી લીધું, અહીંયા લખું A, વત્તા A બરાબર 180. જગતની માલિપા 64 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, તબડાક 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 કરતો, 180 - 64. અહીંયા A વત્તા A એટલે 2 વખત A છે એટલે 2A થઈ ગયું બેટા, હે ને. હાલો મને કોમેન્ટમાં જવાબ આપો, 180 માંથી 64 જાય કેટલા વધે? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. 180 માંથી 64 જાય, નો જવાબ આપે એની હોવની હાઉના હમ 116 બરાબર છે ભાઈ. 2 ગુણાકાર છે, આ બાજુ હોય તો ભાંગાકાર બેટા. 116 ભાગ્યા 2 કયો? હાલો કેટલા આવે? કરાવી દો ભાંગાકાર. 116 ભાગ્યા 2 જો અહીંયા કરાવું, હે ને. 2 × 5 = 10, એક વધ્યો ઉપરથી ઉતાર્યો 6, 2 × 8 = 16. હાલો 58 જવાબ આવે. ડન છે દીકરાઓ. A બરાબર 58 અંશ, A બરાબર 58 અંશ. હાલો ડન છે, ડન છે, ડન છે. એ હાલો એ મળી ગયો, એ મળી ગયો એટલે રાજ્યા, એ મળી ગયો એટલે રાજ્યા, એ મળી ગયો એટલે આપણે રાજ્યા. હાલો હવે કાંઈ વાંધો નથી, ઘટે તો જિંદગી ઘટે બાપ, બીજું કાંઈ ન ઘટે. હવે ધ્યાન રાખો બેટા, આપણને હું કીધું? ZYP ગોતી લઈએ ભાઈ. પીપી ZYP આગળ મળી જાય. ZYP એટલે હું તપનો ગોળો છે. ZYP ક્યાં છે? તો ZYP દ્વિભાજક હોય. ઓ સોરી, આપણે ગોતવાનું છે XYP. એ તપનો ગોળો નથી કાંઈ. XYP ક્યાં છે? તો કે X આ Y ને આ P. તો XYP એટલે XYZ અહીંયા રહેશે, XYZ વત્તા ZYQ, ઓકે ZYQ, ઓકે ડન છે. જરાક જુઓ, XYZ 64 અંશ વત્તા ZYQ કેટલા છે? A, ઓકે એ તો આપણે ગોતી લીધા. ક્યાં ગોત્યા? અહીંયા 64 માં 58 ઠપકારો, 64 માં 58 ઠપકારો, કેટલો જવાબ આવે? 64 માં 58 ઠપકારી દો ઝડપથી. હાલો કોમેન્ટમાં જવાબ ઠપકારો. હાલો હાલો હાલો. સર 64 કરતા ખૂણો મોટો છે. હા તો શું થઈ ગયું? કાંઈ વાંધો નહીં બેટા. સર એકવાર ફરીથી ચલાવો. ઓકે એકવાર ફરી વાળું કોણ છે? કૃપા.
હાલો બાપુ ઠપકારો ઝડપથી, ઠપકારો અહીંયા સરવાળો કરતા ન આવડતો હોય અહીંયા ધ્યાન રાખે. 8 ને 4 12 વધી પડી 1 6 6 12 122 અંશ. હાલો ડન છે, ડન છે. હાલો ફરીથી ચલાવો, હમણાં આખો દાખલો પૂરો થાય એટલે બીજી વાર સમજાવું. ડન છે. બીજી વસ્તુ ચલાવો મંગલ હકુબા જાદુગર. બીજી વસ્તુ આ તો આપણને મળી ગયું એક્સ વાય ક્યુ. હવે આપણને એમ કીધું કે વિપરીત ગોતવાનું છે, ક્યુ વાય પી ગોતી લઈએ. વિપરીત ક્યુ વાય પી. જ્યારે વિપરીત ગોતવાનું હોય ત્યારે 360 માંથી ક્યુ વાય પી માઇનસ કરવાનું. ક્યુ વાય પી 360 એમનમ માઇનસ એમનમ. ક્યુ વાય પી ક્યાં છે? ક્યુ વાય પી એ છે ને, એ એટલે શું તો કે 58. તો 360 માંથી 58 કાઢો. હાલો શું જવાબ આવે? હાલો બાપલિયા હાલો 302 અંશ. યો ભાઈ દાખલો પૂરો થઈ ગયો. બીજી વાર સમજાવું, મોસ્ટ આઈએમપી છે, તમને પહેલી પરીક્ષામાં હોય ને હોય જ તે બાપ. હાલો સમજાણું? બીજી વાર સમજાવું. બીજી વાર એ હાલો બીજી વાર ધ્યાન રાખો. આપણને હું કીધું ભાઈ એક્સ વાય ઝેડ 64 છે. મેં એક્સ વાય ઝેડ 64 લઈ લીધું. એક્સ વાય ને પી સુધી લંબાવો. આ એક્સ વાય ની લાઈન પી સુધી લંબાઈ દીધી. પછી હું કીધું આપેલ સૂચના પરથી આકૃતિ દોરો. દોરાઈ નાખી ભાઈ. હવે ક્યુ વાય ક્યુ, આ વાય ક્યુ છે ને, વાય ક્યુ એ દ્વિભાજક છે. દ્વિભાજક એટલે બે હરખા ભાગ કરે. એટલે મેં અહીંયા એ ધારી લીધું, અહીંયા એ ધારી લીધું. તો અહીંયા લખ્યું ધારો કે ઝેડ વાય ક્યુ અને ક્યુ વાય પી બરાબર એ લીધું. ઓકે, તો સૌથી પહેલા આપણે એ ગોતવાનું કામ કરશું. તો આ રેખિક કોણની જોડ બને, એમાં 3 ખૂણા છે. 64 એ અને એ એનો સરવાળો 180 થાય. એટલે 64 વત્તા એ બરાબર 180. 64 પ્લસ માંથી માઇનસ થયા. 180 માંથી 64 જાય એટલે 116. અહીંયા એ 2 વખત છે એટલે 2a. 2 ગુણાકાર છે, બાજુ આવે તો ભાગાકાર થાય. 116 ભાગ્યા 2 કરો એટલે 58. ડન. ઓકે, હવે આપણને એમ કીધું કે એક્સ વાય ક્યુ ગોતો. તો કે એક્સ વાય ક્યુ એમાં 2 આવ્યું, એક 64 આવ્યું ને એક એ આવ્યું. 2 ભાગ આવ્યા ને. આ એક્સ, આ વાય અને ક્યુ એમાં કોણ આવે? એક્સ વાય ઝેડ આવે. વત્તા ઝેડ વાય ક્યુ આવે એટલે ઝેડ વાય ક્યુ. તો એક્સ વાય ઝેડ 64, ઝેડ વાય ક્યુ એ એટલે 58. 64 ને 58 થયા 122. પછી આપણને કીધું કે વિપરીત ક્યુ વાય પી ગોતો. તો વિપરીત કે એટલે 360 માંથી ક્યુ વાય પી માઇનસ કરવાનું. 360 એમને ક્યુ વાય પી આપણી આગળ એ હતો ને, એનો જવાબ 58 આવ્યો. એટલે 360 માંથી 58 કાઢ્યા એટલે 302. હાલો ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ, ડન છે દીકરાઓ. એ હાલો કોમેન્ટ નો લખે ને એની વહુની હાઉ ના હમ. હો, કોમેન્ટ નો લખે એની વહુની હાઉ ના હમ. હાલો બાપલિયા હાલો. હાલો બાપલિયા. વેરી ગુડ, વેરી ગુડ. હાલો હવે આ 5મો દાખલો આવતીકાલે કરશું ને, એમાં 10 મિનિટ તો થશે, હે ને? આજે કરાવું છું. હાલો થઈ જાય આજે. કલ કરેશો આજ કર, આજ કરેશો અત્યારે, ને અત્યારે કરેશો હમણાં. હાલો કરી જ નાખીએ. આપણે કીધું છે કે આકૃતિ 6.17 માં POQ રેખા છે. આ થોડો લેન્ધી દાખલો છે, ધ્યાન રાખજો ને કે મોતિયા મરી જાય. કિરણ OR રેખા PQ ને લંબ છે. લંબ એટલે 90 નો ખૂણો બનાવે, એટલે અહીંયા કાટખૂણો કર્યો ભાઈ. OR PQ ને લંબ છે એટલે આ બાજુ કાટખૂણો હોય અને આ બાજુ કાટખૂણો હોય. બે બાજુ કાટખૂણો હોય, યાદ રાખજો. કિરણ OP અને OR વચ્ચે અનન્ય કિરણ OS આવેલું છે. આની વચ્ચે એક બીજું કિરણ આવ્યું OS. તો સાબિત કરો કે ખૂણો ROS બરાબર 1/2 QOS માઇનસ POS. તો આ છે ડાબી બાજુ અને આ છે જમણી બાજુ. તો આપણે એક કામ કરીએ, જમણી બાજુ લઈએ. જબા બરાબર 1/2 ખૂણો QOS માઇનસ ખૂણો POS. હાલો રેડી છો બેટા? મેં જમણી બાજુ એમને લખી. પેલું સ્ટેપ આપણે સાબિત કરશું, ROS સાબિત કરશું. 1/2 QOS અને POS. હાલો સમજણ પડી? મેં જમણી બાજુ લખ્યું, જે સાબિત કરવાનું છે ને જમણી બાજુ લખ્યું. હાલો હા કે ના? રેડી? હા કે ના? હળ ઉજીયા. મેં ખાલી દાખલામાં હતું એમને જમણી બાજુ લખ્યું છે. ડન બાપલિયાવ? હા જવાબ આવ્યો. હવે જુઓ બેટા, આપણે એક એક વસ્તુ કરતા જઈએ, મજા આવશે. 1/2 એમને QOS ક્યાં છે? તો અહીંયા Q છે.
અહીંયા ઓ છે ને અહીંયા એસ છે, તો બે ખૂણા થયા હે ભાઈ, બે ખૂણા થયા ને. આ QOS માં બે ખૂણા થયા. પેલો ખૂણો કયો થયો તો કે SOR, આ પેલો ખૂણો, આ બીજો ખૂણો SOQ. તો અહીંયા હું બે ખૂણાનું નામ લખી નાખું SOR. જો કયા બે ખૂણા થયા? પેલો ખૂણો કયો? આ SOR. બીજો ખૂણો કયો થયો? ROQ. ઓકે, બે ખૂણાનું નામ લખી નાખો. કોની જગ્યાએ લખી નાખું? તો કે બાપ આની જગ્યાએ લખી નાખું. QOS. QOS ના પેલો ભાગ શું છે? તો કે SOR લખું છું ભાઈ ખૂણો SOR વત્તા બીજો ખૂણો શું છે ભાઈ? ROQ. ઓકે, ROQ લખી નાખીએ. ROQ માઇનસ. હાલો, એટલી ખબર પડી? એટલી ખબર પડી. હવે આ POS ની જગ્યાએ આપણે લખવા જાશું. હાલો, એટલી ખબર પડી. આ QOS ની જગ્યાએ મેં આ લખ્યું. એટલી ખબર પડી બેટા? હાલો, ડન છે? ડન છે? હાજી બોલો ભાઈઓ બહેનો, જગતની માલિપા બેઠેલા દીકરાઓ. હાલો, વેરી ગુડ. સ્ક્રીનશોટ પડવા દેજો. ઓકે, હવે જો દીકરાઓ એના પછી POS ક્યાં છે? POS તો કે POS આવડું આ છે હે ને? પીપી આ ભૂઈ નાખું POS. તો આ POS છે તો આપણે લખી શકીએ POS એટલે શું? તો કે ROP માંથી આવડો આ પેલો ખૂણો માઇનસ થાય, આવડો આ ખૂણો કાઢી નાખવાનો હે ને? તો હું અહીંયા લખીશ, ધ્યાન રાખો. હું અહીંયા પહેલા તમને સાઈડમાં લખી દઉં સમજાવીને. POR માંથી ખૂણો POR માંથી શું માઇનસ કરવો પડે? SOR. આ માઇનસ કરવો પડે એટલે POS મળે. POS. આ POS કેમ મળે? તો કે આ બાજુનો જે ભાગ છે હું તમને રેડ કલરમાં કરીને દેખાડું, ગ્રીન કલરમાં કરીને દેખાડું કે આ POR માંથી આવડો આ ભાગ આપણે માઇનસ કરીએ એટલે આપણને POS મળે. એટલે POS બરાબર શું થાય? અહીંયા હું લખી દઉં POS બરાબર શું થાય? તો કે POR માંથી SOR માઇનસ કરવાનું હે ને? તો એ હું અહીંયા લખી નાખું છું ભાઈ. એ અહીંયા હું લખી નાખું, જે મેં તમને સમજાવ્યું એ જ લખું છું ભાઈ, પણ કાઉન્ટ્સમાં લખીશ. ધ્યાન રાખજો. શું લખીશ? ખૂણો POR માઇનસ ખૂણો SOR. હાલો, ડન છે? આ સ્ટેપ સમજાણું? QOS ની જગ્યાએ આવડું આ લખ્યું અને POS ની જગ્યાએ આવડું આ લખ્યું. હાલો, ડન છે દીકરાઓ? એટલું સમજાણું? એટલું સમજાણું બેટા? હાલો, હવે ઈઝી છે. બસ હવે ઈઝી છે. હવે કાંઈ નહીં, હવે ઈઝી છે. હવે ઈઝી છે. ચલો, ડન છે? હવે ઈઝી. હાલો, હવે કાંઈ નહીં. હવે જગો મગો જો 1/2 એમને. SOR ક્યાં છે ભાઈ? તો કે સાહેબ SOR એમને મૂકી દો. ઓકે, અહીંયા ખૂણો SOR એમને વત્તા ROQ. એ તો 90 અંશ છે, મૂકી દો. માઇનસ POR. તો કે POR એ તો 90 અંશ છે. ઓકે, મૂકી દો 90 અંશ. ઓછે ઓછે વત્તા, કાઉન્સ ખુલે એટલે આ નિશાની બદલાઈ જાય. ઓછા હોય તો વત્તા થઈ જાય. અહીંયા જે છે SOR એમને. હાલો, ડન. આ 90 પ્લસ છે, આ 90 માઇનસ છે, ઉડી ગયા. ઓકે, 1/2 એમને ખૂણો SOR વત્તા ખૂણો SOR. SOR કેટલી વખત થઈ ગયું? 2 વખત. ઓકે, 1/2 ગુણ્યા 2 SOR. 2 ઉડી ગયા એટલે જવાબ કેટલો આવે? SOR. તો આપણે શું લાવવાનું હતું? ROS લાવો ને. SOR કે ROS બે હરખું જ થાય હે ને? SOR હોય કે ROS હોય એમાં કઈ ફરક પડે નહીં. તો થઈ ગયું ભાઈ. આ હતું જબા બરાબર દાબા થઈ ગયું. તો અહીંયા લખી નાખવાનું જબા બરાબર દાબા. જો ભાઈ, દાખલો પૂરો થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો. હજી એક વખત બેટા SOR એમને, ROQ 90 અંશ, POR એ 90 અંશ. આ ઓછે ઓછે વધતા થઈ ગયા. SOR એમને 90 પ્લસ માઇનસ ઉડી ગયા. SOR 2 વખત છે એટલે 2 SOR 2 ઉડ્યા એટલે SOR એટલે કે ROS જ કહેવાય હે ને? તો દાબા બરાબર જબા અથવા જબા બરાબર દાબા. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા જમણી બાજુ આપણે લીધી હતી એટલે જબા બરાબર દાબા. હાલો, ડન છે દીકરાઓ? ડન છે? ડન છે? ડન છે? ડન છે? હાલો 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 બાપલિયાઓ. એ હાલો ડન.
તો આપણો સ્વાધ્યાય અહીંયા પૂરો થાય છે 6.1. ડન? એને બચાવ. હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો અને તમને લોકોને સ્ક્રીનશોટ પડી જાય એટલે શું કહેવાય કે લેક્ચર આપણે આજનો પૂરો કરીએ. Painted, Painless Learning.